મેં ગુજરાતમાં અમદાવાદમાં સિટીમાં એજ્યુકેશન લીધું છે. થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં એજ્યુકેશન લીધું છે. ત્યારબાદ એજ્યુકેશન ગ્રેજ્યુએશન પણ ગુજરાતથી જ કર્યું છે, અમદાવાદથી જ કર્યું છે. ત્યારબાદ હું આર્મીમાં જોડાયેલો, 6.5 વર્ષ ત્યાં નોકરી કરી. વીઆરએસ લઈને પછી મેં ગુજરાત પોલીસમાં જોઈન થયો. આઈ એમ ટ્વાઇસ લકી કે મને સરકારી નોકરી 2 વખત મળી છે. મેં ડ્યુરિંગ ધ સ્કૂલ ડેઝ મારે કેવું છે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ વધારે હતું. ડ્યુરિંગ સ્કૂલ ડેઝ મારી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં હું બહુ ધ્યાન આપતો હતો. સ્પોર્ટ્સ, ડાન્સ, એવરીથિંગ. તો પોલીસમાં જોઈન થયા પછી મેં એ જ ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કર્યો છે. હું સ્ટેટ લેવલ ગોલ્ડ મેડલિસ્ટ છું પાવર લિફ્ટિંગમાં. 2024માં સ્ટેટ લેવલમાં સુરત ખાતે ગોલ્ડ મેડલ જીત્યું છે પાવર લિફ્ટિંગમાં. 2023માં સિલ્વર મેડલ જીત્યું છે. શોર્ટપુટ ગોલ્ડ છે. રનિંગમાં 200 મીટર્સ માસ્ટર્સમાં ગોલ્ડ છે. 400 મીટર માસ્ટર્સમાં સિલ્વર છે. ડિટેક્શન ઠીકઠાક કરી લઉં છું. મેદનીપુરમાં રિસન્ટલીમાં એક 16 વર્ષની છોકરીને જે નક્સલાઇટ એરિયાથી ત્યાંથી હું બચાવીને લાવ્યો. છોકરીને પણ અને જે આરોપી છે એને પણ. ત્યારબાદ નાનકડું નાનું મોટું ચેરિટી સેવા કરું છું. પણ એમાં મને રિસન્ટલી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા હસ્તક મને પ્રશંસાપત્ર પણ મળ્યું હતું. રહી વાત એક્ટિંગની, આ જે જગત મૂવી છે ગુજરાતી મૂવી, એ ચાઇલ્ડ ટ્રાફિકિંગ ઉપર મૂવી હતી. જેના લીધે મેં ડીજીપી શ્રી વિકાસ સાહેબ સરને અપ્રોચ કર્યો હતો. વિકાસ સાહેબે ખૂબ મદદ કરી એમાં. પોતે સેટ પર પણ આવ્યા હતા અને એમને રિયલ પોલીસ એકેડેમી, જે કરાઈ પોલીસ એકેડેમી છે ત્યાં પોલીસ સ્ટેશન છે, મોડલ પોલીસ સ્ટેશન, ત્યાં શૂટિંગ થયું હતું. રિયલ પોલીસ સાબરમતી જેલમાં શૂટ થયું છે એનું. એ સોશિયલ કોઝ ઉપર મૂવી બનેલી હતી, ચાઇલ્ડ ટ્રાફિકિંગ ઉપર, પેરેન્ટિંગ માટે, બાળકોને કેવી રીતે સાચવવાનું, જે ગુજરાત પોલીસ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. શી ટીમનું સાયબર અવેરનેસ, એમાં બધું આપણે દર્શાવ્યા હતા, જેના લીધે ક્રિટિકલી મૂવી બહુ અક્લેમ થઈ. ત્યારબાદ મને જગત મૂવી, જ્ઞાનવાપી ફાઇલ્સ ટેલર મેડ સ્ટોરી, રિલાયન્સ એન્ટરટેનમેન્ટ મૂવી છે, બેનરની મૂવી છે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટમાં જે જ્ઞાનવ્યાપી ફાઇલ્સ, જ્ઞાનવ્યાપી એક વિવાદાસ્પદ જગ્યા છે વારાણસી, ઉત્તર પ્રદેશમાં, જેમાં સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું હતું આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને કે સર્વે કરીને અમને રિપોર્ટ આપો. ત્યારબાદ હું એમાં ડાયરેક્ટર ઓફ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો રોલ ભજવું છું. એમાં હું સુપ્રીમ કોર્ટને સર્વે કરીને રિપોર્ટ આપું છું. પેરેલલ ટુ ધીસ સ્ટોરી, અનુપુર શર્માએ સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના લીધે કનૈયાલાલ સાહુ એમને સપોર્ટ કર્યું હતું. તો જેનું મર્ડર થયું હતું, વિવાદાસ્પદ મર્ડર થયું હતું, જેના લીધે આખા ભારતમાં બેકલેશ થયું હતું. તો આ મૂવી વિજયરાજ સર, જે વર્સટાઇલ એક્ટર છે બોલિવૂડના, એ કનૈયાલાલ સાહુનું પાત્ર ભજવે છે. 27 જૂન 2025માં રિલીઝ થવાની છે રિલાયન્સ એન્ટરટેનમેન્ટ બેનર તલે. સો રિક્વેસ્ટ એવરીવન ટુ વોચ આઉટ દેટ મૂવી. સોશિયલ કોઝ ઉપર બની છે, રિયલ સ્ટોરી છે. સો આગળ ફ્યુચરમાં પણ, ભવિષ્યમાં પણ મને સારા બેનર મળે છે, મીન્સ ઓપોર્ચ્યુનિટી મળે છે. અને કહું તો ડિપાર્ટમેન્ટ મને ખૂબ સપોર્ટ કરે છે. ડીજીપી સરથી લઈને, એસપી સરથી લઈને, આઈજી સરથી લઈને બધા સપોર્ટ કરે છે, ખૂબ સપોર્ટ કરે છે. બિકોઝ એ ખુશ એટલે થાય છે બિકોઝ એમના તાબા હેઠળનો અધિકારી આગળ વધે છે. અને હ્યુમન સાયકોલોજી છે, બધાને આગળ વધવું છે. તો એ મને એમનું ખૂબ યોગદાન છે કે મને બહુ સપોર્ટ કરે છે. અને આવો રોલ ભજવીશ જેમાં હું ખાકી વર્દી પર લાલછન કે દાગ ના લાગે એવા રોલ કરીશ. અપાર્ટ ફ્રોમ દેટ હું સ્પોર્ટ્સનો અને રોમેન્ટિક રોલ પણ કરીશ. તો બધા પેશનેટ જ છે દેશને લઈને. ઠીક છે, બધા પેશનેટ છે દેશને લઈને, કે હું તો કહું છું બધાએ લગાવવું જોઈએ. આપણે ખાલી 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણે ફ્લેગ લગાવીએ છીએ. આ ફ્લેગ તો હું તો કહું બધાને લગાવવું જોઈએ અને દરરોજ લગાવવું જોઈએ. એવું નથી કે કોઈ પેશનેટ નથી, બધા પેશનેટ છો, બધા દેશ પ્રેમી જ છો. બટ આ લગાવીએ તો મને બહુ મસ્ત ફિલિંગ થાય છે, બહુ આનંદિત થાઉં છું.